એનામાં તો અવાજ નથી, એટલે અવાજ મ્યુટ છે. અવાજ આવે છે? અવાજ નહીં? અવાજ આવે છે? હા તો હા 3 નંબર 32 નંબર આ પાડે છે કરણભાઈ આપડા. કરણ જ દેલા તું તો આજનો આપણો ટોપિક છે બજારનું વર્ગીકરણ. આગળ આપણે બજારના લક્ષણો છે એની વિશે અભ્યાસ કરેલો, અને આજે જોવાના છીએ બજારનું વર્ગીકરણ. 5 ગુણ માટેનો આ પ્રશ્ન છે. જો પરીક્ષા લેવાય તો પૂછા, એ ચોખવટ પાડવી હારી. 5 ગુણ માટેનો પ્રશ્ન છે. 5 ગુણ માટે આ પ્રશ્ન છે એ પૂછી શકાય. મોટા ભાગે 5 ગુણમાં આ પ્રશ્ન નથી પૂછાણો. ક્યારે આ 5 ગુણની અંદર પ્રશ્ન નથી પૂછાયેલો. પણ કોઈ શિક્ષકો એવા હોય કે જેને આવો પ્રશ્ન પૂછવાનું મન થાય, થોડીક એક્સ્ટ્રા બુદ્ધિ દોડાવે એવા હોય, તો એવા શિક્ષકો કદાચ આવો પ્રશ્ન પૂછી નાખે. એટલે એ રીતે તમારે ધ્યાનમાં લેવો. પણ 5 ગુણમાં પ્રશ્ન નથી પૂછાણો એનો મતલબ એવો નથી કે આ પ્રશ્ન ક્યારેય પૂછાતો નથી. ઘણી બધી વાર આ પ્રશ્ન છે 1 ગુણની અંદર, એમસીક્યુ અને વીએસક્યુ ની અંદર, 2 ગુણની અંદર કોઈ પણ 2 બજાર અંગેની વ્યાખ્યા, અને 3 ગુણની અંદર કોઈ પણ એક બજાર વિશેની સમજૂતી એ રીતે પૂછાયેલો છે. એમસીક્યુ વીએસક્યુ માં પૂછાય છે. 2 ગુણની અંદર પૂછે તો કોઈ પણ 2 બજારની વ્યાખ્યા પૂછે કે ભાઈ સ્થાનિક બજાર અને પ્રાદેશિક બજારની વ્યાખ્યા આપો, એવું 2 ગુણની અંદર પૂછી શકે. જો 3 ગુણની અંદર પૂછે તો તમને એવું પૂછે કે સ્થાન આધારિત બજાર વિશે સમજાવો, અથવા તો જથ્થા આધારિત બજાર વિશે સમજાવો. આ રીતે તમને 3 ગુણની અંદર પણ પૂછી શકે છે. એટલે આ પ્રશ્નને 5 ગુણના પ્રશ્ન તરીકે ધ્યાનમાં લેવા કરતા 1 ગુણ, 2 ગુણ અને 3 ગુણના પ્રશ્ન તરીકે વધારે ધ્યાનમાં લેવો. કારણ કે 5 ગુણની અંદર મેં તમને આગળ કીધું એમ આખું ચેપ્ટર 5 ગુણના પ્રશ્નનું જ છે. આ ચેપ્ટરની અંદર 5 ગુણના જ બધા પ્રશ્ન આપેલા છે. આગળ આપણે બજારના લક્ષણો જોયા. સૌથી વધુ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરનો એ બજારના લક્ષણો છે. સૌથી વધુ વાર પૂછાયેલો એ પ્રશ્ન છે બજારના લક્ષણો 5 ગુણ માટે. એમ આ પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન છે જે ક્યારે 5 ગુણની અંદર નથી પૂછાયેલો, પણ 1 ગુણ, 2 ગુણ અને 3 ગુણની અંદર આ પ્રશ્ન છે એ પૂછાય છે. તો એ રીતે તમે ધ્યાનમાં લેજો. જો તમને શું કીધું છે બજારના વર્ગીકરણમાં, અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોના આધારે કરે છે. જે અનુસાર સ્થાનિક બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે જેવા વિભિન્ન પ્રકારો તેઓ સમજાવે છે. જે અર્થશાસ્ત્રીઓ છે, એટલે કે અર્થશાસ્ત્રમાં કાર્ય કરનાર વ્યક્તિઓ છે, એ અર્થશાસ્ત્રીઓ બજારનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરે છે. અને એ વર્ગીકરણમાં એ લોકો અલગ અલગ સ્થાન પ્રમાણેનું બજાર, સમય પ્રમાણેનું બજાર, વસ્તુનું સ્વરૂપ કેવું છે, એટલે કે વસ્તુ કેવા પ્રકારની છે, વસ્તુમાં સેવા છે કે પછી કોઈ વસ્તુ છે બજારમાં વેચવામાં આવે છે, ફેક્ટરીમાં કયા પ્રકારની વસ્તુઓ બને છે એના આધારે બજારનું વર્ગીકરણ કરે. વસ્તુના જથ્થા પ્રમાણે વર્ગીકરણ, વસ્તુનો જથ્થો કેટલો છે
5,000 નો જથ્થો છે, 10,000 નો જથ્થો છે, 20,000 નો જથ્થો છે, એના આધારે વર્ગીકરણ કરે. નિયંત્રણ આધારિત બજાર, અમુક બજારમાં નિયંત્રણનું પ્રમાણ ખૂબ વધારે હોય, અમુક બજારમાં નિયંત્રણનું પ્રમાણ ખૂબ ઓછું હોય. નિયંત્રણો એટલે જેને રૂલ્સ કહીએ છીએ આપણે, નિયમો કહીએ છીએ. નિયમો છે એ એક રીતે નિયંત્રણો સાબિત થતા હોય છે. કેટલાક બજાર એવા હોય કે જેમાં ઘણા બધા નિયમો હોય છે એ જોવા મળતા હોય, અને કેટલાક બજાર એવા હોય કે જેમાં નિયમો ઓછા હોય અથવા તો નહિવત હોય. તો એના આધારે હરીફાઈ આધારિત બજાર, હરીફાઈ એટલે કેવા પ્રકારની હરીફાઈ છે બજારની અંદર, કોઈ એક વસ્તુ વેચનાર વ્યક્તિ કેટલા છે. ઉદાહરણ તરીકે કાપડનું વેચાણ થાય છે તો કાપડમાં હરીફાઈ કેટલી છે. ઉદાહરણ તરીકે ચોકલેટનું વેચાણ થાય છે તો ચોકલેટમાં હરીફાઈ કેટલી છે. આ રીતે અલગ અલગ પ્રકારે બજારો છે એ અસ્તિત્વમાં જોવા મળે છે. અલગ અલગ પ્રકારે છે એ બજારો આપણને માર્કેટની અંદર છે એ જોવા મળતા હોય. પણ એમાંથી આપણને અહીંયા ત્રણ પ્રકારો સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વિશે સમજૂતી મેળવશું એવું તમને કીધું છે. એમાંથી ત્રણ જ જે છે એની અહીંયા તમને સમજૂતી આપેલી છે, ત્રણ પ્રકારના બજારની: સ્થાન આધારિત, હરીફાઈ આધારિત અને જથ્થા આધારિત બજાર, એની સમજૂતી આપેલી છે. એમાંનું પહેલું છે સ્થાન આધારિત બજાર. 3 ગુણ તરીકે આ પ્રશ્ન પૂછાય. જો હું તમને કહેતો તો આ રીતે તમને એવું પૂછાય કે સ્થાન આધારિત બજાર સમજાવો, તો સ્થાન આધારિત બજાર સમજાવો એવું પૂછાય તો સ્થાન આધારિત બજારની અંદર આ 4 બજાર છે એ તમારે સમજાવવાના થાય. આ 4 બજાર છે એ તમારે સમજાવવાના થાય: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. આ 3 ગુણની અંદર સમજાવવાના થાય. 5 ગુણનો પ્રશ્ન નથી પૂછાણો, એટલે આ 3 ગુણનો પ્રશ્ન છે આ રીતે તમારે ધ્યાનમાં લેવો કે 3 ગુણનો આવો પ્રશ્ન પણ કદાચ પૂછી શકાય. એમાં પહેલું સ્થાન આધારિત બજારમાં પહેલું છે સ્થાનિક બજાર. હું તમને પહેલા સમજાવી દઉં સ્થાનિક બજાર એટલે કેવું બજાર હોય. સ્થાનિક બજાર એટલે ટૂંકમાં એવું બજાર હોય કે જેમાં કોઈ પણ વસ્તુનું જ્યાં ઉત્પાદન થતું હોય એના એ વિસ્તારમાં એનું વેચાણ છે એ થતું જોવા મળતું હોય. બહુ દૂરના વિસ્તારોમાં, ઘણા બધા દૂરનો જે વિસ્તાર આવેલો હોય એમાં એ બજાર છે એ જોવા ન મળતું હોય, ત્યાં એનું વેચાણ છે એ જોવા ન મળતું હોય. એવું બજાર છે એને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે કોઈ પણ કુંભાર છે, એ કુંભાર માટીના વાસણ બનાવે તો એ માટીના વાસણનું બજાર છે એ સ્થાનિક બજાર કહેવાય. કારણ કે એ કુંભાર જ્યાં માટીના વાસણ બનાવે છે ત્યાં જે માટીના જે વાસણો છે એ વેચવાનો છે. તો એ કોઈ પણ કુંભાર છે એનું બજાર છે સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. તમને ખ્યાલ હશે ગૃહ ઉદ્યોગમાં અત્યારે એક પાપડ બનાવવાનો ઉદ્યોગ છે એ ઘણો ચાલે છે. તમને ખ્યાલ હશે પાપડ એટલે તો ખબર પડે ને, પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ. તો એ પાપડ બનાવવાનો ઉદ્યોગ છે એ અત્યારે ચાલે છે. તો એ પાપડ બનાવવાનો ઉદ્યોગ છે એક અંશે ગૃહ ઉદ્યોગ છે એવું કહી શકાય. કે ઘણા અંશે જ્યાં પાપડ બનાવવામાં આવે છે એ જ જગ્યાએ એના આસપાસના અમુક વિસ્તારોમાં જ એ પાપડ છે એનું વેચાણ કરવામાં આવતું હોય છે. કોઈ બીજા દૂરના વિસ્તારોમાં એ પાપડનું વેચાણ ન પણ કરવામાં આવે એવું બની શકે. તો એ સ્થાનિક બજાર છે. એ સિવાય તમે તમારી આસપાસ જે વસ્તુ જોવો છો એ વસ્તુનું ઉત્પાદન થતું હોય અને એ જ સ્થળે એનું વેચાણ થતું હોય તો એને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. અત્યારે તમે સૌથી વધારે ફેમસ છે એ જાણતા હશો કેકનું બજાર. કેક, બર્થડેની કેક, મેરેજ એનિવર્સરીની કેક, આ તમને ખ્યાલ હશે. તો એ જે કેકનું બજાર છે એ સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. શા માટે? જે જગ્યાએ કેક બનાવવામાં આવે છે, અત્યારે આ ઘનશ્યામ બેકરી છે, મોંગેનીશ છે, આવા બધા છે એ કેક બનાવે છે, ડેંગી ડમ્પ્સ છે, કેક બનાવે છે. તો જે જગ્યાએ લોકો કેક બનાવે છે, દુકાનની અંદર કેક બનાવતા હોય તો એનું વેચાણ પણ એ જે દુકાન આવેલી હોય એના આસપાસના વિસ્તારમાં જ થતું હશે. ખૂબ દૂરના વિસ્તારમાં એનું વેચાણ થતું હશે નહીં. ઉદાહરણ તરીકે કોઈ સીતાનગર છે એ દુકાન આવેલી હોય તો એ દુકાનની અંદર કોઈ પણ વ્યક્તિ કેક બનાવતો હોય તો એ મોટા ભાગે ક્યાં સુધી એનું વેચાણ કરતો હશે તો કે ક્યાં સુધી લોકો લેવા આવતા હશે
તો કે સીતાનગર અને સીતાનગરની આસપાસના લોકો ત્યાં લેવા આવતા હશે. યોગી ચોકમાં કોઈ દુકાન આવેલી હોય, યોગી ચોકમાં કોઈ દુકાન આવેલી હોય તો યોગી ચોકની દુકાનની અંદર કોણ કેક લેવા આવતું હશે? તો કે યોગી ચોક અને યોગી ચોકની આસપાસના વિસ્તારના લોકો કેક લેવા આવતા હશે. એવું તો નહીં થાય કે ભાઈ કેક અહીંયા યોગી ચોકમાં બને છે અને ગામડેથી કોઈ અહીંયા કેક લેવા આવે. એવું થવાનું નથી. ગામડેથી અહીંયા કોઈ કેક લેવા આવવાનું નથી. કામરેજથી, કીમથી, અંકલેશ્વરથી અહીંયા કોઈ કેક લેવા આવવાનું નથી. તો એ સ્થાનિક બજાર છે એવું કહી શકાય. તો આ બેઝિક હતું. સ્થાનિક બજાર કોને કહેવાય? તો બેઝિક વસ્તુ છે કે જ્યાં વસ્તુ બને છે ત્યાં જ વસ્તુનું વેચાણ થાય છે. બહુ દૂરના વિસ્તારમાં વસ્તુનું વેચાણ થતું નથી, તો એને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. જો વ્યાખ્યા તમને આપેલી છે, સામાન્ય રીતે વસ્તુઓ અને સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં જ વસ્તુનું વેચાણ થાય તો એને સ્થાનિક બજાર કહેવાય. મેં તમને કીધું એમ કે વસ્તુ યોગી ચોકમાં બને છે, કેક યોગી ચોકમાં બને છે, તો યોગી ચોકના આસપાસના વિસ્તારમાં જ એનું વેચાણ થશે. ખૂબ દૂરના વિસ્તારમાં એનું વેચાણ થવાનું નથી. એટલે સ્થાનિક બજાર કોઈ ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. સ્થાનિક બજાર કોઈ ચોક્કસ ગામ અને શહેર પૂરતું સીમિત હોય. શહેર અને ગામ પૂરતું આ બજારનો વિસ્તાર સીમિત હોય. ધારો કે કોઈ ગામમાં કોઈ વસ્તુ બને છે તો એનું વેચાણ ત્યાં ને ત્યાં થતું છે, તો એ સ્થાનિક બજાર કહેવાય. કોઈ શહેરના એટલે કે યોગી ચોકમાં કોઈ વસ્તુ બને છે એનું વેચાણ યોગી ચોકમાં થતું હોય તો એ સ્થાનિક બજાર કહેવાય. મેં તમને ઉદાહરણ આપ્યું પાપડનું. તો ઘણા એવા પાપડ હોય કે જે સ્થાનિક બજાર ઉપર, સ્થાનિક લેવલ ઉપર વેચાતા હોય. કદાચ આમાં ઘણાને ખ્યાલ હશે, આપણે નાના વરાસાનો ઢાળ છે ત્યાં એક પાપડનો ગૃહ ઉદ્યોગ આવેલો છે. કદાચ કોઈએ જોયો હોય, કદાચ કોઈને ખ્યાલ હોય તો. નાના વરાસાનો જે ઢાળ છે ત્યાં એક પાપડનો ગૃહ ઉદ્યોગ આવેલો છે. તો ત્યાં ઈ લોકો શું છે, દુકાન પાછળ છે, પાછળની દુકાન છે એમાં ઈ લોકો પાપડ બનાવે છે અને આગળથી પાપડનું વેચાણ કરે છે. તો એ પાપડનું સ્થાનિક બજાર થયું કહેવાય. એ એટલા વિસ્તાર પૂરતો જ પાપડનો ઉદ્યોગ છે એ સીમિત થયો કહેવાય. પણ આપણે ઉદાહરણ લઈએ કે લિજ્જત પાપડ. તમે નામ સાંભળ્યું છે, લિજ્જત પાપડ. તો લિજ્જત પાપડ છે એ સ્થાનિક બજાર નથી. લિજ્જત પાપડનું ઉત્પાદન કોઈ બીજી જગ્યાએ થાય છે અને એનું આખા રાજ્યની અંદર વેચાણ થાય છે, તો એ સ્થાનિક બજાર કહેવાતું નથી. ટૂંકમાં જે વસ્તુ જ્યાં ઉત્પાદિત થાય છે ત્યાં ને ત્યાં જ એનું વેચાણ થાય તો જ એને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. અહીંયા જો તમને એક ઉદાહરણ આપ્યું છે, માટીના વાસણનું બજાર. માટીના વાસણોનું બજાર. મેં તમને પહેલા કીધું એમ કે કોઈ કુંભાર છે એ કોઈ જગ્યાએ માટીના વાસણો બનાવે છે, એટલે કે ઘડો અને એવું બધું બનાવે, તો ઈ કુંભાર જે માટીના વાસણો બનાવે છે એ વધારે સ્થાનિક વિસ્તારમાં જ વેચવાનો છે. દૂરના વિસ્તારમાં એ વેચવાના નથી અને દૂરના વિસ્તારમાં એનું વેચાણ પણ થવાનું નથી. ત્યારબાદ તમને કીધું છે પ્રાદેશિક બજાર. બીજો બજારનો પ્રકાર છે પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર એટલે કેવું બજાર હોય? તો કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કોઈ પણ શહેરમાં થતું હોય અને એક શહેરમાંથી એવી વસ્તુ રાજ્યના બીજા શહેરમાં જતી હોય. ટૂંકમાં પ્રાદેશિક બજારનો વિસ્તાર છે એ રાજ્ય પૂરતો મર્યાદિત હોય. ધારો કે કોઈ વસ્તુ સુરતમાં બની અને સુરતમાં બનેલી વસ્તુ અમદાવાદ ગઈ, તો એ સુરત ગુજરાતનું શહેર છે અને અમદાવાદ પણ ગુજરાતનું શહેર છે, તો એ સ્થાનિક બજાર કહેવાય. ધારો કે વડોદરામાં બનેલી કોઈ વસ્તુ રાજકોટમાં વેચાવા માટે ગઈ, તો વડોદરા ગુજરાતનું શહેર છે અને રાજકોટ પણ ગુજરાતનું શહેર છે, તો એ સ્થાનિક બજાર કહેવાય. ટૂંકમાં રાજ્યના કોઈ એક શહેરમાં બનેલી વસ્તુ રાજ્યના બીજા શહેરમાં વેચાતી હોય તો એવા બજારને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. જો તમને અહીંયા સ્થાનિક બજાર વિશેની માહિતી આપેલી છે. જ્યારે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત બજાર હોય એટલે કે એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહેવાય. એક જ રાજ્યની અંદર આવેલા વિભિન્ન બજારો એટલે કે અલગ અલગ રાજ્યના બજાર, અલગ અલગ શહેરના બજારોને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે.
એ બજારનો વિસ્તાર ક્યાં સુધી સીમિત હોય? તો કે રાજ્ય સુધી સીમિત હોય. રાજ્યની બહાર એ બજાર જોવા મળતું હોય નહીં. મેં તમને ઉદાહરણ આપેલું એમ કે ભાઈ ગુજરાતમાં સુરતની વસ્તુ અમદાવાદમાં જાય, અમદાવાદની વસ્તુ રાજકોટ જાય, રાજકોટની વસ્તુ વડોદરા જાય, વડોદરાની વસ્તુ ભાવનગર જાય, ભાવનગરની વસ્તુ કોઈ અન્ય શહેરમાં જાય. પણ ટૂંકમાં એ ગુજરાતમાં ને ગુજરાતમાં રહે તો એવું બજાર છે એને પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એનો વિસ્તાર કોઈ ચોક્કસ પ્રદેશ અને રાજ્ય પૂરતો મર્યાદિત હોય, એનાથી બહાર એનું વેચાણ થતું હોય નહીં. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. મેં જો તમને કીધું એમ અલગ અલગ જિલ્લાઓ સુધી બજાર વિસ્તરેલું હોય, એટલે કે અલગ અલગ શહેરો સુધી આ બજાર હોય. સુરતની વસ્તુ અમદાવાદમાં જાય, અમદાવાદની વસ્તુ રાજકોટ જાય, તો એ અલગ અલગ જિલ્લા અલગ અલગ શહેરમાં આ વસ્તુ છે એ જોવા મળે છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે આવેલ વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. વાસ્તવમાં એ પ્રાદેશિક બજાર છે. એ પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે એ પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે. સુરતની ઘારીનું બજાર છે એવું તમને કીધું છે. સુરતની ઘારી છે એ વધુમાં વધુ ગુજરાત અને ગુજરાતના અમુક રાજ્યોની અંદર છે, ગુજરાતના અમુક શહેરની અંદર છે એ વેચાતી જોવા મળે છે. સુરતની ઘારી છે એ ખાલી સુરતમાં જ વેચાય છે એવું નથી. સુરતની ઘારી છે અમદાવાદમાં પણ વેચાય છે, વડોદરામાં પણ વેચાતી હોય, રાજકોટમાં પણ વેચાતી હોય છે. બીજું પ્રાદેશિક ભાષાના ચલચિત્રો. ચલચિત્રો એટલે એક રીતે તમે ગણો તો નાની જે ફિલ્મો બનાવવામાં આવે, શોર્ટ ફિલ્મ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એને ચલચિત્ર તરીકે ઓળખવામાં આવે. પ્રાદેશિક ભાષાના ચલચિત્રો એટલે કે ગુજરાતની અંદર સુરતની અંદર કોઈ શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હોય તો એ સુરતમાં ગુજરાતી ભાષાની અંદર જો એને બનાવેલી હશે તો મોટા ભાગે એનું બજાર ક્યાં સુધી હશે? તો કે ગુજરાત પૂરતું મર્યાદિત હશે. ગુજરાતની બહારના લોકો કદાચ શોર્ટ ફિલ્મ જોવાના નથી. શા માટે નહીં જોવે? તો કે ગુજરાતી ભાષામાં બનેલી છે. ગુજરાતની બહાર મોટા ભાગના વ્યક્તિઓને ગુજરાતી ભાષા સમજમાં નથી આવતી, હિન્દી ભાષા સમજમાં આવે છે અથવા તો પોતાની પ્રાદેશિક ભાષાઓ સમજમાં આવે છે. માટે એનું બજાર પ્રાદેશિક બજાર ગુજરાત પૂરતું સીમિત હોય છે. અને ત્રીજું કીધું છે પ્રાદેશિક ભાષાના પુસ્તકો. ગુજરાતની અંદર કોઈ પણ પુસ્તક લખવામાં આવે અને ગુજરાતી ભાષામાં લખવામાં આવેલું પુસ્તક હોય તો એનો વિસ્તાર ગુજરાત પૂરતો સીમિત હશે. ગુજરાતની બહાર એવા કોઈ પુસ્તકનું વેચાણ થવાનું નથી. શા માટે નહીં થાય? તો કે ગુજરાતની બહાર મોટા ભાગના લોકોને ગુજરાતી ભાષા આવડવાની નથી. એ લોકો ગુજરાતી ભાષા વાંચી શકવાના નથી. પણ એક વસ્તુ છે કે ભાઈ તમે ગુજરાતમાં રહ્યો છો અને તમે હિન્દીમાં પુસ્તક લખો તો એ પુસ્તકનું બજાર છે એ રાષ્ટ્રીય લેવલ ઉપર જઈ શકે, આખા ભારતમાં એનું વેચાણ થઈ શકે, કારણ કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. અને બીજી વસ્તુ એ પણ થાય કે તમે ગુજરાતમાં રહ્યો છો અને તમે અંગ્રેજીમાં પુસ્તક લખો તો એ અંગ્રેજીમાં તમે પુસ્તક લખેલું હોય, આપણી મનપસંદ ભાષા છે, હું ધારું છું તમને બધાને બહુ સારું અંગ્રેજી આવડે છે, એટલે તમે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું તો એ અંગ્રેજીમાં તમે પુસ્તક લખ્યું છે તો એ પુસ્તક આખા વિશ્વ લેવલે વેચાવાને પાત્ર છે. કારણ અંગ્રેજી છે એ વૈશ્વિક ભાષા છે, એને વૈશ્વિક ધોરણે સ્વીકૃતિ મળેલી છે, વિશ્વના લોકો એનો ઉપયોગ કરે છે. તો આ ડિફરન્સ છે કે ભાઈ તમે જો ગુજરાતી ભાષામાં પુસ્તક લખશો તો એનું બજાર ખાલી ગુજરાત પૂરતું સીમિત હશે, એટલે કે પ્રાદેશિક બજાર જ થશે. અને તમે હિન્દીમાં લખશો તો એ આખા દેશમાં વેચાશે અને અંગ્રેજીમાં લખશો તો આખા વિશ્વમાં વેચાશે. ત્યારબાદ ત્રીજું તમને કીધું છે રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. જ્યારે વસ્તુ અને સેવા આખા રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય, કોઈ વસ્તુ ને સેવા આખા દેશની અંદર વેચાતી હોય, કોઈ વસ્તુ ગુજરાતમાં બને છે અને એ વસ્તુ કર્ણાટકમાં વેચાતી હોય, કોઈ વસ્તુ કેરળમાં બને છે અને એ વસ્તુ જમ્મુ કાશ્મીરમાં વેચાતી હોય, કોઈ વસ્તુ રાજસ્થાનમાં બને છે અને એ વસ્તુ પશ્ચિમ બંગાળમાં વેચાતી હોય. ટૂંકમાં દેશના કોઈ પણ ભાગમાં એ વસ્તુ વેચાતી હોય તો એવા બજારને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ બજાર રાષ્ટ્ર એટલે કે દેશના
વિવિધ રાજ્યમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર અને હિન્દી ભાષાની નવલકથા. આ બજાર છે એ દેશના અલગ અલગ રાજ્યોમાં વિસ્તરેલું હોય છે. ઉદાહરણ તરીકે તમને કીધું છે ડેરી પ્રોડક્ટ. ડેરી પ્રોડક્ટ એટલે દૂધ અને દૂધમાંથી બનતી કોઈ પણ વસ્તુઓની પ્રોડક્ટ આખા દેશની અંદર વેચાતી હોય. ઉદાહરણ તરીકે તમે અમૂલ લ્યો, અમૂલની વસ્તુઓ છે આખા દેશમાં વેચાય છે. અમૂલ અહીંયા આપણે આણંદની અંદર આવેલો છે પ્લાન્ટ, આણંદની અંદર. તો એ અમૂલ છે એ આણંદની અંદર પ્લાન્ટ આવેલો છે, એટલે ગુજરાતની અંદર પ્લાન્ટ આવેલો છે, પણ એ અમૂલ છે એની ડેરી પ્રોડક્ટ આખા દેશમાં વેચાય છે. તો એ આખા દેશની અંદર એ પ્રોડક્ટ વેચાય છે, તો એ રાષ્ટ્રીય બજાર કહેવાય. બીજું તમને કીધું છે સાડીનું બજાર. સાડીનું બજાર, કોઈ પણ પ્રકારની સાડી છે એ કોઈ પણ જગ્યાએ બને તો એનું વેચાણ તમે આખા ભારતની અંદર કરી શકો છો. મોટા ભાગના કાપડ છે, મોટા ભાગના કાપડનું ઉત્પાદન છે એ તમને ખ્યાલ છે સુરતમાં થાય છે. સુરતને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે, ડાયમંડનું હબ કહેવામાં આવે છે. તો મોટા ભાગનું કાપડ છે એ સુરતમાં બને છે. પણ એનો મતલબ એવો છે કે સુરતમાં કાપડ બને છે તો એનો ઉપયોગ ખાલી સુરતમાં જ થશે, બીજે ક્યાંય એનો ઉપયોગ થશે જ નહીં, એવો એનો મતલબ થતો નથી. કાપડ સુરતમાં બને છે, સાડી સુરતમાં બને છે, તો પણ એનું વેચાણ આખા ભારતમાં થઈ શકે છે. અને ત્રીજું કીધું છે હિન્દી ભાષાની નવલકથા. હિન્દી ભાષાની નવલકથા. નવલકથા એટલે શું થાય? કોઈને ખ્યાલ છે નવલકથા એટલે શું થાય? તમે ખ્યાલ હોય તો હાથ ઊંચો કરશો. નવલકથા કોને કહેવાય? એક બે ત્રણ ચાર પાંચ છ જણાને ખ્યાલ છે નવલકથા કોને કહેવાય? ખોટા હાથ ઊંચા નથી કરતા ને? હા, 10-12 જણાને ખ્યાલ છે નવલકથા કોને કહેવાય. નવલકથા એટલે એક વાર્તા થાય, સ્ટોરી. વાર્તા હોય ને, વાર્તા, એને નવલકથા કહેવાય. વાર્તા, વાર્તાને નવલકથા કહેવાય. કોઈ પણ એક વાર્તા હોય એને નવલકથા તરીકે તમે ઓળખી શકો. તમે કદાચ કોઈ એવા પુસ્તકો વાંચ્યા હોય કે જેમાં ઘણી બધી વાર્તાઓ હોય. ઉદાહરણ તરીકે તમે કદાચ આઈ.કે. વીજળીવાળાનું નામ સાંભળ્યું હોય અને આઈ.કે. વીજળીવાળાની કોઈ બુક છે તમે વાંચેલી હોય, તો આઈ.કે. વીજળીવાળાની બુક છે ને એમાં ઘણી બધી વાર્તાઓ હોય છે. અથવા તો તમે કોઈ પણ એવી બુક જોઈ હોય કે જેમાં નાની નાની ઘણી બધી વાર્તાઓ હોય. ટૂંકમાં 2 કે 3 કે વધુ 10 પેજ સુધી વાર્તા હોય અને 10 પેજ પછી એ વાર્તા પૂરી થઈ જાય અને બીજી વાર્તા શરૂ થાય. તો એ જે વાર્તા છે એ નાની વાર્તા છે. નાની વાર્તા છે. નાની વાર્તા. નાની એટલે મમ્મીના મમ્મી એ નહીં હો. નાની વાર્તા છે એને નવલિકા કહેવાય. એને નવલિકા કહેવાય. પણ જે વાર્તા મોટી વાર્તા હોય, મોટી વાર્તા, એ મોટી વાર્તાને નવલકથા તરીકે ઓળખવામાં આવે. મોટી વાર્તા એટલે કેવી વાર્તા? તો કે તમે કોઈ પુસ્તક લ્યો છો, એ પુસ્તક 100 પેજનું છે, 200 પેજનું છે, 500 પેજનું છે, તો એ 100, 200 કે 500 પેજમાં એક જ વાર્તા હોય, બીજી વાર્તા ન હોય. ચેપ્ટર ભલે અલગ અલગ હોય પણ વાર્તા એક જ હોય. આખી બુક એક જ વિષય ઉપર, એક જ વાર્તા ઉપર લખાયેલી હોય. 100 પેજ હોય તો 100 પેજ એક જ વાર્તા ઉપર હોય. 200 પેજ હોય કે 500 પેજ હોય તો એક જ વાર્તા ઉપર બધા પેજ લખાયેલા હોય. અલગ અલગ વાર્તા એમાં તમને જોવા ન મળતી હોય તો એને નવલકથા તરીકે ઓળખવામાં આવે છે. હવે જેને હાથ ઊંચો કર્યો તો એને આ વાત ખ્યાલ હતી? ખ્યાલ. ઓલો ભાઈ નયન છે 11P2 રોલ નંબર 1, એને ખ્યાલ છે કે નહીં ખબર નથી પડતી. હા, ખ્યાલ છે, ખ્યાલ છે. વાહ, તો તમે બધા સારું એવું ભણેલા છો એવું મને લાગે છે. ભારતનું ઉજળું ભવિષ્ય છો તમે બધા, એટલે આવી બધી વસ્તુનો ખ્યાલ છે તમારે રાખતું રહેવું. ટૂંકમાં તમને એવી વાત કીધી છે કે હિન્દી ભાષાની નવલકથા, હિન્દી ભાષાની નવલકથા છે એ આ રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે.
કારણ કે તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પુસ્તક હિન્દીમાં લખો છો તો એ આખા ભારતની અંદર વેચાવાને પાત્ર છે, કારણ કે હિન્દી છે એ ભારતની રાષ્ટ્રભાષા છે. તમે ભારતના કોઈ પણ રાજ્યમાં જાઓ તો હિન્દી ભાષી લોકો છે એ તમને મળતા હોય છે. હિન્દી ભાષા છે એ જાણતા હોય એવા લોકો આપણને મળે છે. તો આખા ભારતની અંદર હિન્દી ભાષા છે એ કોમન ભાષા છે, રાષ્ટ્રભાષા છે. એટલે તમે કોઈ પણ પુસ્તક હિન્દીમાં લખશો તો એનું બજાર છે એ રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર એટલે દેશ વચ્ચેનું બજાર છે એવો એનો અર્થ થાય. કોઈ પણ અલગ અલગ દેશો વચ્ચે જે વ્યવહારો થાય એને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે. જો તમને અહીંયા કીધું છે આંતરરાષ્ટ્રીય બજાર એ વૈશ્વિક બજાર પણ કહે છે. આ બજાર વિશ્વના જુદા જુદા દેશો સુધી વિસ્તૃત હોય છે. એમાં થતા ખરીદ વેચાણ માટે આયાત અને નિકાસ શબ્દો દ્વારા એને ઓળખવામાં આવે છે. અહીંયા આ જે બે લીટી તમને આપી છે એમાં તમને ક્યાંય આંતરરાષ્ટ્રીય બજારની વ્યાખ્યા નથી આપેલી. આંતરરાષ્ટ્રીય બજારની વ્યાખ્યા નથી આપેલી. હું તમને અહીંયા સાઈડમાં એક અલગથી વ્યાખ્યા લખી દઉં છું. તમને એવું પૂછાય કે આંતરરાષ્ટ્રીય બજારની વ્યાખ્યા આપો તો તમારે આવડી આ વ્યાખ્યા છે તમે લખો તો એના તમને માર્ક્સ મળવા પાત્ર છે. જો હું અહીંયા સાઈડમાં વ્યાખ્યા લખું છું, જ્યારે વસ્તુઓ, તમારે પણ ચોપડીમાં લખ્યું હોય તો વ્યાખ્યા લખી લેજો. વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે રાષ્ટ્રો એટલે દેશ વચ્ચે થતું હોય તો તેવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. મેં જે વ્યાખ્યા લખી છે એ આંતરરાષ્ટ્રીય બજારની વ્યાખ્યા છે. ચોપડીમાં તમને વ્યાખ્યા છે નથી આપેલી. એટલે જો તમને પરીક્ષા લેવાય અને આંતરરાષ્ટ્રીય બજારની વ્યાખ્યા પૂછે તો આ વ્યાખ્યા છે તમારે લખવાની થાય કે જ્યારે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે એટલે કે દેશ વચ્ચે થતું હોય તો એવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ બજારને અહીંયા જો તમને કીધું છે વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે. આ એક ગુણનો એમસીક્યુ છે, એક ગુણનો એમસીક્યુ કે આંતરરાષ્ટ્રીય બજારને બીજા કયા નામથી ઓળખવામાં આવે. આંતરરાષ્ટ્રીય બજારને બીજા વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે. કેમ એને વૈશ્વિક બજાર કહેવાય? તો કે આખા વિશ્વ વચ્ચેનો વેપાર છે. ભારત કોઈ પણ વસ્તુ બીજા દેશમાં મોકલે, બીજા દેશમાંથી કોઈ વસ્તુ ભારતમાં આવે તો એ આખા વિશ્વ વચ્ચેનો વેપાર થાય. એવું કોઈ મર્યાદા નથી કે ભારતને ફરજિયાત આ વસ્તુ આ દેશમાં જ મોકલવી, બીજા કોઈ દેશમાં ભારતની વસ્તુની નિકાસ કરી જ ન શકે. એવી કોઈ મર્યાદા છે નહીં. એટલે અલગ અલગ વિશ્વ વચ્ચેનો આ વેપાર છે, માટે એને વૈશ્વિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બજારની અંદર જે શબ્દો ઉપયોગમાં આવે છે એ અહીંયા તમને જો લખી દીધા છે આયાત અને નિકાસ. આયાત અને નિકાસ જેવા શબ્દો છે એ અહીંયા આ બજારની અંદર અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. આયાત ક્યારે થાય? જ્યારે આપણે બીજા દેશ પાસેથી વસ્તુની ખરીદી કરીએ ત્યારે આયાત થાય. અને નિકાસ ક્યારે થાય? જ્યારે આપણે બીજા દેશને વસ્તુનું વેચાણ કરીએ. આપણે બીજા દેશને જ્યારે વસ્તુ વેચીએ છીએ ત્યારે નિકાસ થાય. ઉદાહરણ તરીકે ભારત કોઈ પણ વસ્તુ અમેરિકાને વેચે તો આપણે વસ્તુ મોકલીએ છીએ એટલે કે નિકાસ કરીએ છીએ, એને નિકાસ કહેવાય. અને ભારત અમેરિકામાંથી કોઈ વસ્તુ ખરીદે તો એ વસ્તુ ભારત મેળવે છે તો એને આયાત થઈ કહેવાય. એટલે જ્યારે આપણે કોઈ વસ્તુ બીજા દેશ પાસેથી ખરીદીએ તો એને આયાત કહેવાય. અને આપણે વસ્તુ બીજા કોઈ દેશને વેચીએ તો એને નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને તમે આ શબ્દથી સારી રીતે પરિચિત હશો. બીએ ની અંદર આનો ડિટેલ ખ્યાલ છે એ તમારે આવતો જ હશે. ઉદાહરણ જો તમને આપેલા છે અંગ્રેજી પુસ્તકો અને મોબાઈલ વગેરેના બજારો. અંગ્રેજી પુસ્તકનું બજાર છે આંતરરાષ્ટ્રીય બજાર છે. મેં તમને કીધું એમ કે ભાઈ તમે ગુજરાતમાં રહ્યો છો અને તમે અંગ્રેજી ભાષામાં પુસ્તક લખો છો
તો એ પુસ્તક વૈશ્વિક લેવલે વેચાવાને પાત્ર છે. શા માટે વૈશ્વિક લેવલે વેચાવાને પાત્ર છે? કારણ કે એ પુસ્તક, એની જે ભાષા છે, અંગ્રેજી ભાષા છે, એ આંતરરાષ્ટ્રીય લેવલે એક્સેપ્ટેડ છે. આંતરરાષ્ટ્રીય લેવલે લોકો અંગ્રેજી વાંચે છે. તો અંગ્રેજી પુસ્તકોનું જે બજાર છે એ આંતરરાષ્ટ્રીય બજાર છે. અને મોબાઈલનું બજાર, એ તો તમને ખ્યાલ જ હશે કે બીજા દેશમાં મોબાઈલ બને તો પણ આપણા દેશમાં વેચાય છે. ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, નોકિયા, કયો છે સાહેબ મોબાઈલ તમારે? વિવો, એપલ, આ બધા જે મોબાઈલ છે, આ બધા મોબાઈલનું જે બજાર છે એ આંતરરાષ્ટ્રીય બજાર છે. ટૂંકમાં મોબાઈલ બને છે કોઈ બીજા દેશમાં અને વેચાય છે ભારતમાં. આંતરરાષ્ટ્રીય બજાર છે એવું કહી શકાય. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે એટલે કે યુસી જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતા, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજો વગેરેની સગવડતાના કારણે આજે બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ રહ્યા છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને એ જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે એવું કહી શકાય. બજારનું જે વર્ગીકરણ છે સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, આ બજારનું વર્ગીકરણ અત્યારે વર્તમાન સમયમાં 21મી સદીમાં ટેકનોલોજીના યુગમાં, મોડર્ન યુગમાં આ વર્ગીકરણ છે એ જેવું આપણે જડ બુકની અંદર દર્શાવેલું છે એવું નથી. અત્યારે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, કોમ્પ્યુટર જેવી વસ્તુઓ, ફ્રીજની સુવિધા, કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ, આ વગેરે બધી સુવિધાઓ ઊભી થવાના કારણે અત્યારે કોઈ પણ વસ્તુ છે એ સીમિત દાયરામાં વેચાતી નથી. એટલે કે કોઈ વસ્તુ આજે સુરતમાં બનતી હોય તો એ સુરતની વસ્તુ વૈશ્વિક લેવલે વેચાતી હોય એવું પણ બની શકે. સુરતની વસ્તુ સુરત સિવાય બીજા શહેરમાં, બીજા રાજ્યમાં, બીજા દેશોમાં વેચાતી હોય એવું પણ બની શકે છે. કારણ કે અત્યારે ટેકનોલોજીનો એટલો બધો વિકાસ છે. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારની એટલી બધી સગવડો ઊભી થયેલી છે. તો જે પ્રમાણે જળ વર્ગીકરણ આપણને જોવા મળે છે, વાસ્તવમાં એવું બજારનું વર્ગીકરણ હોતું નથી. પણ આપણને ચોપડીમાં આપ્યું છે, શિક્ષણની સિસ્ટમ એવું કહે છે કે આ પ્રકારે બજાર છે, તો આપણે માની લેવું પડે. આપણે એમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. હા, ફેરફાર ત્યારે શક્ય છે કે જ્યારે આ તમારામાંથી 74 વ્યક્તિ અત્યારે જોડાયેલા છે, એ 74 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ગુજરાતનો શિક્ષણ મંત્રી બને, એ 74 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ભારતનો શિક્ષણ મંત્રી બને, તો આ ફેરફાર શક્ય છે. એમાં ના નથી. કારણ કે તમારામાંથી કોઈ વ્યક્તિ શિક્ષણ મંત્રી બનશે તો તમને ખ્યાલ હશે કે કેવી વસ્તુ હોવી જોઈએ, કેવી વસ્તુ ન હોવી જોઈએ. અત્યારે તો તમને ખ્યાલ છે, ખૂબ જ્ઞાની, ખૂબ ભણેલા ગણેલા ભૂપેન્દ્રભાઈ ચુડાસમા આપણા શિક્ષણ મંત્રી છે, તમને ખ્યાલ છે. અને તમે એના નિર્ણયો પણ જોવો છો, કઈ રીતે નિર્ણયો કરે છે. તો મને આશા છે કે તમારામાંથી કોઈ શિક્ષણ મંત્રી બનશે અને આ શિક્ષણની સિસ્ટમ છે એને સુધારશે. પણ અત્યારે તો આપણે આ જે સિસ્ટમ સરકારે આપેલી છે એ જ ભણવાની છે, એ જ પ્રમાણે ચાલવાનું છે. બીજું તમને આપેલું છે જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજાર, જથ્થા આધારિત બજાર છે એના બે પ્રકાર છે. એક તો જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. જથ્થા આધારિત બજાર છે એના બે પ્રકાર છે, જથ્થા આધારિત બજાર અને છૂટક બજાર. આવા બે પ્રકારો છે એ તમને જોવા મળે છે. હવે એ જે બે પ્રકાર છે એમાં તમને કઈ વાત કરી છે બેઝિક આપણે પહેલા અહીંયા જોઈ લઈએ. જથ્થાબંધ બજારમાં કેવું હોય કે ભાઈ કોઈ પણ ઉત્પાદક હોય, એ ઉત્પાદક પાસેથી કોઈ પણ જથ્થાબંધ વેપારી વસ્તુ ખરીદે, કોઈ પણ જથ્થાબંધ વેપારી વસ્તુ ખરીદે, જથ્થાબંધ વેપારી વસ્તુ ખરીદે પછી છૂટક વેપારીને વસ્તુ વેચે, અને છૂટક વેપારી છે એ ગ્રાહકોને વસ્તુ વેચે. આ રીતે આ બે બજાર છે એ ચાલતા હોય છે. આ રીતે આ બે બજાર ચાલતા હોય. ઉત્પાદક છે એ ફેક્ટરી નાખીને બેસેલો હોય, ફેક્ટરી ચલાવતો વ્યક્તિ હોય છે, એ કોને વસ્તુ વેચે છે તો કે જથ્થાબંધ વેપારીને. જથ્થાબંધ વેપારી કોને વેચે? છૂટક વેપારી. અને છૂટક વેપારી કોને વેચે? ગ્રાહકને વેચે. હવે તમે એક વસ્તુ જુઓ કે ઉત્પાદક અને છૂટક વેપારી એ બે વચ્ચે મધ્યસ્થી કોણ છે? જથ્થાબંધ વેપારી. અને જથ્થાબંધ વેપારી અને ગ્રાહક એ બે વચ્ચે મધ્યસ્થી કોણ છે?
છૂટક વેપારી. હવે તમે અહીંયા જુઓ, ઉત્પાદક અને ગ્રાહક એ બે ક્યાંય મળતા નથી. ઉત્પાદક અને ગ્રાહક ક્યાંય નથી મળતા. ઉત્પાદક છે એ જથ્થાબંધ વેપારીને વસ્તુ આપશે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપશે, છૂટક વેપારી ગ્રાહકને આપશે. તો ગ્રાહક કોને મળશે? છૂટક વેપારીને મળશે. આપણે બજારની અંદર કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે જે દુકાનમાં જઈએ છીએ એ દુકાનવાળો વ્યક્તિ છે એ છૂટક વેપારી કહેવાય. તમે બુક લેવા માટે જાઓ અને બુક લેવા માટે તમે જાઓ છો, જે દુકાનમાં જાઓ છો એ દુકાનવાળાને છૂટક વેપારી કહેવાય. પાછા કાલે ત્યાં જઈને એવું નહીં કહેતા એ છૂટક વેપારી બુક આય, એવું પાછું ત્યાં નહીં બોલતા. આપણી ભણતરની સિસ્ટમમાં એવું છે કે છૂટક વેપારી કહેવાય અને એને છૂટક વેપારી જ કહેવાય છે. તો એ છૂટક વેપારી કહેવાય. ટૂંકમાં એ જે સિસ્ટમ છે એ આ રીતે ચાલે છે કે ઉત્પાદક પાસે છે એ વસ્તુ હોય છે, એ ફેક્ટરીમાં વસ્તુ બનાવે છે, એ ઉત્પાદક પાસેથી વસ્તુ જથ્થાબંધ વેપારી ખરીદે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી ખરીદે અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકો વસ્તુ ખરીદતા હોય છે. તો એ રીતે આ બે બજાર છે એ જોવા મળે છે. જુઓ, પહેલું એમાંનું જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજાર એ એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ વેપાર છે એમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય. આપણે સ્વાભાવિક છે બજારમાં વસ્તુ લેવા જઈએ તો આપણે એક બે વસ્તુ લેતા હોય, એક બે વસ્તુ લઈએ જથ્થાબંધ બજાર નથી. ઉત્પાદક પાસેથી કોઈ પણ વ્યક્તિ છે એ મોટા જથ્થામાં વસ્તુની ખરીદી કરતો હોય છે. એટલે કે 5,000, 10,000, 15,000, 20,000 જેવી જરૂરિયાત એ પ્રમાણે વસ્તુ ઉત્પાદક પાસેથી ખરીદે છે. ટૂંકમાં મોટા જથ્થામાં વસ્તુની ખરીદી છે એ થતી હોય છે. જ્યાં જ્યાં આવી મોટા જથ્થામાં વસ્તુની ખરીદી થાય છે એવા બજારને જથ્થાબંધ બજાર તરીકે ઓળખવામાં આવે છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે છે અને છૂટક બજારમાં વેપારીને વેચે છે. આમ બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે અને જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે મહત્વની કડી બને છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું વેચાણ. તમને એવું કીધું છે કે જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે અને વસ્તુ કોને વેચે? જો અહીંયા તમને કીધું જથ્થાબંધ વેપારીએ વસ્તુ ઉત્પાદક પાસેથી ખરીદી લીધી, હવે એને કોને વેચી દીધી? છૂટક વેપારીની વસ્તુ વેચશે. છૂટક વેપારીને વસ્તુ વેચે અને છૂટક વેપારી પછી કોને વેચે? ગ્રાહકને વસ્તુ વેચે. તો આ રીતે આખી સિસ્ટમ છે એ ચાલતી હોય. ઉત્પાદક, એની નીચે જથ્થાબંધ વેપારી, એની નીચે છૂટક વેપારી અને એની નીચે ગ્રાહકો. આ રીતે આખી સિસ્ટમ છે એ ચાલતી જોવા મળે છે. ઉદાહરણ પણ તમને આપેલું છે કે જથ્થાબંધ અનાજનું બજાર. કોઈ પણ જગ્યાએ જથ્થાબંધ બજાર છે અનાજનું જોવા મળતું હોય. તમને ખ્યાલ હશે ગામડે યાર્ડ હોય છે, યાર્ડ. એ યાર્ડની અંદર બજાર, યાર્ડ હોય એની અંદર જથ્થાબંધ ખરીદ વેચાણ થતું હોય ગામડે. અને ગામડાની વાત દૂર રહી, અહીંયા સુરતમાં તમને ખ્યાલ હશે સરદાર માર્કેટ છે. સુરતમાં સરદાર માર્કેટ છે, કદાચ કોઈને બધાને ખ્યાલ જ હશે, કોઈને નહીં બધાને ખ્યાલ જ હશે. તો એ સુરતની સરદાર માર્કેટ છે, ત્યાં શાકભાજીનું ખરીદ વેચાણ છે એ જથ્થાબંધ ભાવે થાય છે. સાંજે રાત્રે 3 વાગ્યે ત્યાં ટ્રક ને એવું બધું આવવાનું શરૂ થાય. રાત્રે 3 વાગ્યે ત્યાં ટ્રક ને એવું બધું આવવાનું શરૂ થાય. ધીરે ધીરે બધા ટ્રકો આવતા જાય, શાકભાજી ઠલવાતું જાય અને સવારે, વહેલી સવારે જે તે ફેરિયાઓ હોય છે ત્યાં શાકભાજી ખરીદી કરતા હોય છે અને પછી બધા ફેરિયાઓ છે એ શેરીમાં અથવા તો દુકાન ઉપર શાકભાજી વેચતા જોવા મળે છે. તો એ જથ્થાબંધ અનાજ હોય કે જથ્થાબંધ શાકભાજી હોય કે જ્યાં એક સાથે મોટા જથ્થામાં વસ્તુનું વેચાણ થતું હોય. તમે સરદાર માર્કેટમાં જાઓ ને ત્યાં જઈને એવું કહો કે ભાઈ 1 કિલો લીંબુ લેવા છે, તો એ નો સારું લાગે. અને એ કોઈ આપે નહીં. એ રીતે ત્યાં જઈને 1 કિલોમાં કોઈ વસ્તુ લેવાની હોતી નથી. ત્યાં જથ્થાબંધ વસ્તુ મળે છે 20 કિલો, 40 કિલો, એટલે કે 1 મણ, 2 મણ, 5 મણ જેવી કેપેસિટી તમારી. એ રીતે વસ્તુ છે એ મણની અંદર ખરીદવાની હોય છે અને ખૂબ મોટા જથ્થામાં ખરીદવાની હોય. તો એને જથ્થાબંધ વેપાર, જથ્થાબંધ બજાર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ બીજું આપેલું છે છૂટક બજાર. છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. છૂટક બજારમાં વસ્તુનું ખરીદ વેચાણ નાના પાયે થાય એટલે કે નાના જથ્થામાં થાય. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખૂબ મોટા જથ્થામાં વસ્તુ ખરીદે. ઉદાહરણ તરીકે જો હું તમને અહીંયા ફરીથી કહું,
ઉદાહરણ તરીકે આ ઉત્પાદક છે, આ ઉત્પાદક છે, આ ઉત્પાદકે 5000 વસ્તુ બનાવી, રેડી, 5000 વસ્તુનું પ્રોડક્શન કર્યું. ઉત્પાદકે 5000 વસ્તુ બનાવી, એમાંથી જથ્થાબંધ વેપારી પહેલા વસ્તુ ખરીદશે, તો એમાંથી એક જથ્થાબંધ વેપારી છે એને 2000 વસ્તુની ખરીદી કરી. એક જથ્થાબંધ વેપારીએ 2000 વસ્તુની ખરીદી કરી. જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારી આવશે, તો છૂટક વેપારીએ જથ્થાબંધ વેપારી પાસેથી 200 વસ્તુની ખરીદી કરી, અને છૂટક વેપારીની નીચે આવશે ગ્રાહક. ગ્રાહક છૂટક વેપારી પાસેથી 2 વસ્તુની ખરીદી કરે છે. છૂટક બજાર કોને કહેવાય? તો કે જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ નાના પાયા ઉપર થતું હોય. અહીંયા તમે જુઓ, છૂટક વેપારી 200 વસ્તુ ખરીદે છે, બહુ ઓછી વસ્તુ છે, અને ગ્રાહક 2 જ વસ્તુ ખરીદે છે. આ છૂટક વેપારી અને ગ્રાહક વચ્ચેનું જે બજાર છે એને છૂટક બજાર તરીકે ઓળખવામાં આવે. એને છૂટક બજાર તરીકે ઓળખવામાં આવે. તમે જુઓ, ક્યાં અહીંયા 5000 ની ક્વોન્ટિટી એટલે કે 5000 વસ્તુનું ખરીદ વેચાણ, અને ક્યાં અહીંયા 2 વસ્તુનું ખરીદ વેચાણ. બહુ મોટો ફેર પડે, બહુ મોટો તફાવત છે. તો ટૂંકમાં વાત એ છે કે જ્યાં વસ્તુનું ખરીદ વેચાણ બહુ નાના પાયા ઉપર થતું હોય, 2, 3, 5 અથવા તો 100, 200 ખૂબ નાના પાયા ઉપર વસ્તુ લેવાતી હોય અને વેચાતી હોય, તો એવા બજારને છૂટક બજાર તરીકે ઓળખવામાં આવે છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુ મોટા જથ્થામાં ખરીદીને નાના નાના જથ્થામાં છૂટક રીતે ગ્રાહક વર્ગ એટલે કે ઉપભોક્તા વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારી વસ્તુનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકને એની જરૂરિયાત અનુસાર વસ્તુ અને સેવા પૂરી પાડે. તમને એવું કીધું છે કે અહીંયા આજે છૂટક વેપારી છે એ એક મહત્વની કડી હોય છે. કઈ રીતે આ મહત્વની કડી છે? તો કે જથ્થાબંધ વેપારી અને ગ્રાહક આ બંને વચ્ચે મહત્વની કડી છે. જો છૂટક વેપારી નહીં હોય તો ગ્રાહકે કોની પાસે વસ્તુ લેવા માટે જવી પડશે? જથ્થાબંધ વેપારી પાસે. અને ગ્રાહકને જથ્થાબંધ વેપારી પાસે ન જવું પડે એના માટે આ છૂટક વેપારી આવશ્યક છે. છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી મોટા પાયે વસ્તુ ખરીદે છે અને ગ્રાહકને એની જરૂરિયાત પ્રમાણે વસ્તુનું વેચાણ કરે છે. ટૂંકમાં છૂટક વેપારી છે એ વસ્તુનું પુનઃ વેચાણ કરે છે એવું કહી શકાય. કઈ રીતે પુનઃ વેચાણ? તમને જોવો અહીંયા શબ્દ આપ્યો છે પુનઃ વેચાણ છે. અહીંયા શબ્દ પુનઃ વેચાણ. કઈ રીતે પુનઃ વેચાણ થાય? પહેલા તો એ વાત કે પુનઃ વેચાણ કોને કહેવાય? પુનઃ વેચાણ એટલે એકની એક વસ્તુ બીજી વાર વેચાતી હોય એને પુનઃ વેચાણ કહેવાય. એકની એક વસ્તુ બીજી કે ત્રીજી વાર વેચાતી હોય તો એને પુનઃ વેચાણ કહેવાય. અહીંયા તમે જુઓ, આ ઉત્પાદક છે એને કોને વસ્તુ વેચી? જથ્થાબંધ વેપારીને. એટલે અહીંયા એકવાર વેચાણ થઈ ગયું. જથ્થાબંધ વેપારીએ કોને વસ્તુ વેચી? છૂટક વેપારીને. એટલે અહીંયા પુનઃ વેચાણ થયું. જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને વસ્તુ વેચી અને જથ્થાબંધ વેપારી કોને વેચશે? ગ્રાહકને. અહીંયા ફરીથી પુનઃ વેચાણ થશે. ટૂંકમાં એકની એક વસ્તુ છે એ 2 કે 3 વાર વેચાય તો એને પુનઃ વેચાણ તરીકે ઓળખવામાં આવે. એટલે છૂટક વેપારીનું આ કામ છે કે જે તે વસ્તુનું પુનઃ વેચાણ કરે છે. પણ વાસ્તવમાં તમને ખ્યાલ હશે આવું કોઈ બજાર છે એ મોટા ભાગે જોવા નથી મળતું. અત્યારે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક આ રીતે જે આખી સિસ્ટમ છે એ ઘણે ખરે અંશે ધીરે ધીરે નાબૂદ થતી જાય છે. તમને ખ્યાલ હશે હવે ઓનલાઈનના માધ્યમો આવી ગયા છે તો લોકો ઓનલાઈનના માધ્યમથી, એમેઝોન અને ફ્લિપકાર્ટના માધ્યમથી સીધા ઉત્પાદક પાસેથી વસ્તુઓ ખરીદે છે. તો એમાં ક્યાંય જથ્થાબંધ બજાર અને છૂટક બજાર આવતું નથી. એમાં ક્યાંય જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી આવતા નથી. એટલે ધીરે ધીરે ઓનલાઈનનું કલ્ચર છે એ ડેવલપ થતું જાય છે. ઓનલાઈનનું કલ્ચર છે એ વધતું જાય છે. તમને ખ્યાલ હશે કે તમે જોવો તો લોકડાઉન અને લોકડાઉનના પછીના સમયગાળા દરમિયાન ઓલ ઓવર તમે ભારત અને તમારી આસપાસની સ્થિતિની તમે સમીક્ષા કરી હોય, તમે જોયું હોય તો એવી પરિસ્થિતિ છે કે તમારી આસપાસના જે દુકાનદારો છે એનું કદાચ વેચાણ અમુક અંશે ડાઉન થયું હોય એવું જોઈ શકાય છે. અમુક અંશે એનું વેચાણ છે એ ઘટેલું એવું જોઈ શકાય. એટલે છૂટક વેપાર અને જથ્થાબંધ વેપાર છે એ અમુક અંશે ડાઉન છે.
ભારતની વર્તમાન સ્થિતિ પ્રમાણે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આખા ભારતનો જે ઓનલાઈન વેપાર છે એ ઓનલાઈન વેપારમાં 2% જેટલો વધારો છે. ઓનલાઈન વેપાર છે એ વધતો જાય છે. લોકો હવે દુકાને જઈને વસ્તુ ખરીદવાનું ઓછું પસંદ કરે છે અને લોકો સીધી વસ્તુ ઘરે આવે એવી વધારે પસંદગી છે એ લોકો એની ઉપર ઉતારે છે. તો અત્યારે જે બજાર છે એમાં જથ્થાબંધ અને છૂટક બજાર છે એ ધીરે ધીરે નાશ પામતું જાય છે અને એનું જે સ્થાન છે એ ઓનલાઈન બજાર, ઓનલાઈન માર્કેટ છે એ લેતું જાય છે. ત્યાર પછી આજનો છેલ્લો ટોપિક છે હરીફાઈ આધારિત બજાર. હરીફાઈ આધારિત બજાર એમાં તમને જો કીધું છે સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર અને વેચનારની સંખ્યા કે પ્રમાણના આધારે વર્ગીકૃત કરવામાં આવે, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે છે. હરીફાઈ આધારિત બજાર છે એમાં ખરીદનાર અને વેચનારની સંખ્યા પ્રમાણે વર્ગીકરણ થાય અને એમાં વધારે અગત્યનું વેચનારનું બજાર છે. ખરીદનારના બજારને એટલું બધું મહત્વ નથી આપવામાં આવતું કારણ કે ખરીદનાર વ્યક્તિની પસંદગી ક્યારે બદલી જાય એ નક્કી ન કહેવાય. હા, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખરીદતો હોય એની પસંદગી ક્યારે ચેન્જ થાય છે એ નક્કી ગણાતું નથી. આજે આપણને કંઈક ગમે છે, કાલે આપણને કંઈક ગમશે. તમે સમજી ગયા છો? આજે આપણને કંઈક ગમે છે અને કાલે આપણને કંઈક ગમશે. તમે સમજી ગયા છો? તો એ ખરીદનારની પસંદગી ચેન્જ થઈ એવું કહી શકાય. તમે જાણતા હશો એ ખરીદનારની પસંદગી બદલી એવું કહી શકાય. તો ખરીદનારને છે એટલું બધું મહત્વ નથી આપવામાં આવતું બજારના વર્ગીકરણમાં. વેચનારને વધારે મહત્વ આપવામાં આવે છે અને વેચનારના મહત્વના આધારે અલગ અલગ પ્રકારો છે એ બજારના જોવા મળે છે. એમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો જેવા પ્રકારો છે. હરીફાઈના આધારે બજાર 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવે. એક છે પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. તમારે આ જે 4 લીટી છે એ ક્યાંય ધ્યાનમાં નથી લેવાની. તમને જ્યારે એવું પૂછવામાં આવે કે હરીફાઈ આધારિત બજાર જણાવો, 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય. 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ હરીફાઈ આધારિત બજાર જણાવો, તો તમારે ખાલી આ આકૃતિ દોરવાની છે. 2 ગુણની અંદર ખાલી આ આકૃતિ દોરવાની, બીજું કાંઈ નથી કરવાનું. ઉપરની જે 4 લીટી છે એ તમારે નથી લખવાની, આકૃતિ દોરવાની. આકૃતિમાં શું છે? જો ઉપર કીધું છે બજારનું વર્ગીકરણ. બજારનું વર્ગીકરણ 2 રીતે છે. એક તો પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈ. એમાં અપૂર્ણ હરીફાઈમાં 3 પ્રકાર: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. ખાલી તમારે આ આકૃતિ 2 ગુણની અંદર દોરવાની છે. આની સિવાય કોઈ વસ્તુ તમારે 2 ગુણમાં કરવાની નથી. એટલે 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો આ રીતે પહેલા ટોપિક મારવાનું બજારનું વર્ગીકરણ. બજારના વર્ગીકરણના 2 પ્રકાર: પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. આ 1 ગુણનો MCQ છે અથવા તો 1 ગુણનો VSQ પણ થઈ શકે કે બજારનું વર્ગીકરણ, હરીફાઈના આધારે બજારનું કેટલા પ્રકારે વર્ગીકરણ થાય. હરીફાઈના આધારે બજારનું 2 પ્રકારે વર્ગીકરણ થાય. કેટલા પ્રકારે? 2 પ્રકારે. જો હું અહીંયા લખું છું હરીફાઈના આધારે 2 પ્રકાર. હરીફાઈના આધારે 2 પ્રકાર. અહીંયા જો અહીંયા આપણે જોયું જથ્થા આધારે અને સ્થાન આધારે. જથ્થા આધારે 2 પ્રકાર, જથ્થાના આધારે 2 પ્રકાર અને સ્થાન આધારે 4 પ્રકાર. આ 1 ગુણના MCQ VSQ તરીકે પૂછાય એટલે ધ્યાનમાં લેવું. સ્થાન આધારે 4 પ્રકાર કયા? સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. જથ્થા આધારે 2 પ્રકાર: જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી. એટલે કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. અને હરીફાઈના આધારે 2 પ્રકાર કયા? પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ, 2 પ્રકાર. એમાં પૂર્ણ હરીફાઈની નીચે કંઈ નહીં અને અપૂર્ણ હરીફાઈની નીચે બીજા 3 પ્રકાર. એક છે ઇજારો, બીજું છે ઇજારાયુક્ત હરીફાઈ અને ત્રીજું છે અલ્પહસ્તક ઇજારો. તો આ રીતે અપૂર્ણ હરીફાઈના 3 પ્રકાર છે એ જોવા મળે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આગળનું કન્ટિન્યુ છે એ કરીશું. આભાર.